જૂનાગઢ વંથલી કેશોદ હાઈવે પર ટીમમાં ફાટક પાસે સર્કલ બનાવવા મુદ્દે લોકો ઉતર્યા રસ્તા પર। વંથલી તાલુકાના ટીમસ ફાટક પાસે નેશનલ હાઈવે ઓથોરિટીને જેતપુરના સોમનાથ હાઈવે પસાર થતો હોય છે, જે હાઈવે પર ટીનમસ ફાટકે સર્કલ મૂકવામાં આવેલ ન હોય, જેને લઈને ટીનમસ આખા સહિતના ગામના લોકોને અવારનવાર અકસ્માત થતા હોય છે। આજ દિન સુધીમાં ટીનમસ ગામના 6 લોકોના અકસ્માત થયેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। પ્રવીણભાઈ છગનભાઈ ધમત। હાલ અમે આજરોજ નેશનલ હાઈવે કે ટીનમસ આખા અને સેંદડા તરફ જતો રસ્તો જે અવારનવાર આકસ્મિક અણઘનિત બનાવ બને છે, એના માટે અમે તંત્રને, કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, પોલીસ સ્ટાફને લેખિતમાં અવારનવાર રજૂઆત કરે છે। છતાં પણ આજ દિન સુધી એનો કોઈ નિકાલ ન આવતા અમે તેઓને 5 દિવસનું અલ્ટિમેટ આપેલું હતું। આજે અમે રસ્તા રોકો આંદોલન કરવા માટે આખા ટીનમસ અને સેંદડાના 3 ગામજનો અહીંયા નેશનલ હાઈવેમાં બધા સાથે મળી અને રોડ રોકવાનું આંદોલન કર્યું। એ બાબતે માનનીય મામલતદાર સાહેબ, પોલીસ સ્ટાફ આવી અને અમને સમજૂત કરેલ છે કે 1 મહિનાની અંદર આ રસ્તો અહીંયા ખુલ્લો કરવામાં આવશે અને કોઈ ઘટના નહીં બને એવી મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ખાતરી આપવામાં આવેલી છે અને એક બેરિકેડ આગળ મૂકવામાં આવે જેથી રસ્તામાં કોઈ અનિશ્ચિત બનાવ ન બને। જેથી અમે પણ પોલીસ સ્ટાફને ખાતરી આપી કે અમે 1 મહિનાની અંદર આ નિયમોનું પાલન કરશું, રોંગ સાઈડ આવશું નહીં અને 1 મહિના અમે ખુલ્લો કરો એવી અમારી વિનંતી છે। અને જો આ હવે નહીં કરવામાં આવે, અમારે લેખિત રજૂઆત કરેલ છે પણ આજે 1 મહિનાનું એમને સમય આપેલ છે, જો હવે નહીં કરવામાં આવે તો અમે 3 ગામના માનનીય કલેક્ટર સાહેબની કચેરીએ જઈ અને ધરણા અને ઉપવાસ કરશું। નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર વંથલી। ટીનમસ ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા નેશનલ હાઈવે જે અહીંયાથી પસાર થાય છે ત્યાં અત્યાર સુધીમાં કંઈક 6 જેટલા અકસ્માતનો બનાવ બનેલ છે, એમાં ડેથ પણ થયેલ છે। એટલે એ બાબતે એ લોકોનું એવું માગણી હતી કે અહીંયા રોડ ઉપર એક સર્કલ બનાવવામાં આવે। એ માટે ગામ લોકોને આજુબાજુના લોકો એકત્રિત થયેલ, પોલીસ વિભાગ સાથે રાખીને પોલીસ તંત્રના સહયોગથી આજરોજ ગામજનોને સમજૂત કરવામાં આવેલ છે અને આપણે તમામ નિયમોનું પાલન કરીએ અને નિયમોના પાલન કરીને આપણે આપણો જીવ બચાવીએ એ માટે સમજૂત કરી અને વહેલામાં વહેલી તકે જે ગામ લોકોની માગણી છે એ મુજબ અને ભવિષ્યમાં આવો કોઈ અકસ્માત ન બને એ માટેના તમામ પગલાઓ લેવા માટે ગ્રામજનોને ખાતરી આપેલ છે।